એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. આજે હું બનાવું છું કચ્છી દાબેલી. કચ્છમાં પહેલા પાવ નહીં ખવાતા હતા. જ્યારે ગુજરાતમાં પારસી આવ્યા ને ત્યારે પોતાની સાથે પાવ લાવ્યા, તો ત્યારથી આ પાવ કચ્છમાં ખવાવા લાગ્યા. જે રીતે ગુજરાતી કલ્ચર અને પારસી કલ્ચર મિક્સ થયું, તે જ રીતે અમુક પારસી ડિશ અને ગુજરાતી ડિશ મિક્સ થઈને એક નવી જ ડિશ તૈયાર થઈ. તો પારસીના પાવ અને કચ્છનો મસાલો મિક્સ થઈને એક નવી ડિશ તૈયાર થઈ, જેનું નામ આપ્યું કચ્છી દાબેલી. આ દાબેલી છે તે કચ્છમાં માંડવીમાં પ્રખ્યાત છે. તો ચલો બનાવીએ આ કચ્છની પ્રખ્યાત દાબેલી. દાબેલીનો મસાલો બનાવી લઈએ. તો તેના માટે લઈશું 1 ચમચી ધાણા, અડધી ચમચી જીરું, 15 નંગ કાળા મરી અને 2 ઇંચના 2 તજના ટુકડા, 2 બાદિયા, 2 તમાલપત્ર, થોડું સૂકું કોપરું અને 2 ચમચી તલ. આ બધું શેકી લઈશું. બધું શેકાઈ જાય એટલે તેને ઠંડુ કરીને મિક્સર ગ્રાઇન્ડરમાં તેનો પાવડર બનાવી લઈએ. હવે આ પાવડરમાં 1 ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી દળેલી ખાંડ નાખીશું અને બધું મિક્સ કરી લઈએ. હવે અત્યારે જ લાલ મરચું પાવડર નાખી દેવું. મારે આંબલીની ચટણીમાં લાલ મરચું નાખેલું છે એટલે મેં અત્યારે લાલ મરચું નાખ્યું નથી. હવે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને આંબલીની ચટણી અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે કડાઈમાં તેલ લઈ તેલમાં બનાવેલો મસાલો નાખીને થોડીવાર માટે સાતળી લઈશું. મસાલો સતળાઈ જાય એટલે બાફીને મેશ કરેલા બટેટા એડ કરી દઈએ. હવે તેમાં નાખીશું દાડમના દાણા, ત્યારબાદ મસાલા શીંગ નાખીશું. હવે તેમાં નાખીશું લીલી કોથમીર અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે દાબેલીના પાવ લઈ લીધા છે, તેને આવી રીતે વચ્ચેથી કટ કરી લેવાના. હવે એક સાઈડ લગાવીશું આંબલીની ચટણી અને એક સાઈડ લગાવશું લીલી ચટણી. હવે દાબેલીનો મસાલો સ્ટફ કરી લઈએ. મસાલો સ્ટફ થઈ જાય એટલે તેને તળી લેવાનું છે. બટર કે તેલ ગમે તેમાં તળી શકો છો. હવે દાબેલીનું પાવ મૂકીને બંને સાઈડ સારી રીતે તળી લઈશું. પાવ તળાઈ ગયું છે. હવે તેના પર નાયલોન સેવ લગાવી દઈએ. તો તૈયાર થઈ ગઈ છે માંડવીની પ્રખ્યાત કચ્છી દાબેલી. મારો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરીથી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.